i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા ખાતે આજરોજ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે વિવિધ ગૌ ભક્તો, સામાજિક આગેવાનો અને હિન્દુ સંગઠનો દ્વારા મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌ માતાનું વિશેષ મહત્વ રહેલું છે અને પ્રાચીન સમયથી ગાયને માતા સમાન માન આપવામાં આવે છે। ગૌ સંવર્ધન અને ગૌ રક્ષણને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં ગૌ હત્યાને કડક કાયદાકીય રોક લગાવવા, ગૌશાળાઓની સહાય વધારવા તેમજ ગાયોનું રક્ષણ માટે ખાસ યોજના અમલમાં મૂકવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી। મામલતદારશ્રીએ આવેદન સ્વીકારી સંબંધિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત મોકલવાની ખાતરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગૌભક્તો, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ અને દેવગઢ બારિયાના તમામ ગૌ ભક્તો આજે હાજર રહી અને આજે જે ગૌ માતાનું અભિયાન છે, ગૌ સન્માન અભિયાન, એ અંતર્ગત આપણે આજે દેવગઢ બારિયાના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તો બધા ભેગા થઈ અને અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને સાથે આપણું આ ગૌ માતાનું અભિયાન છે, એનો વિષય છે કે આપણી ગૌ માતાનું કતલખાને જતાં બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, તો આપણે બારિયા, દેવગઢ બારિયાના તમામ ગૌ ભક્તો ભેગા થઈ અને આજે આવેદનપત્ર માટે આવ્યા છીએ। ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય।